એરિયો ઈ જ છે એને ઈ જ ઘોડો આજે ઓલો કહેતા નહીં આવ્યો કે તિલક પડે આમ જોઈએ એટલે ખબર પડતી કે આ નાકમાં એક તિલક હોય ને એક ઉપર એને કે તિલક તમારો પોરબંદરનો હે કેતનભાઈ ગજેરનો ઘોડો બસ હવે આ 5 જ મિનિટમાં આપણે સંગીત ખુરશી સ્પર્ધા શરૂ કરીએ સંગીત ખુરશીના રૂલ જે કે બી આ પાર્ટિસિપેટ છે આ બાજુ આવી જાવ एक बात मैं आप सबको मैं समझाऊं सिंपल रूल है ग्रुप वाइज हमने स्टार्ट करेंगे जैसे ही म्यूजिक ऑन आपको रन करना आप पटे कर सकते हैं लेकिन रिवर्स नहीं ले सकते और करना है वो लेफ्ट साइड बाहर की साइड से आपको ओटे करना है ठीक है तो ये लगा हुआ है यहाँ पे जो ये चेयर का अंदर से कोई नहीं जाएगा जिनको भी जाना है वो आ जाना है क्यों नहीं जरा क्यों कोई की मर्जी देता है मर्जी जैसे ही साउंड बंद हुआ आपको फ्री आपकी चेयर पकड़ लेनी है बस सिंपल रूल है ऊपर करो ना थोड़ा के साइड कोई भी घबराने नहीं जीतेंगे यहाँ से तो सेफ्टी के साइड ये गेम हमें खड़ा हो सकता है तो 100 रुपए कीजिए हाँ आपको आपके घोड़े को छोड़ तो केतन भाई नाम हुआ है नो सवर ना घोड़े को छोड़ देना वरना घोड़ा कहीं और जाएगा और आप कहीं और पोरबंदर नो है पोरबंदर नो है क्या है नाम हो केतन समर्थन बाप नो नाम है बाप करण करण તમારો મોબાઈલ નંબર બોલો આ ગુજરાતીમાં બોલો 98 1165 પોરબંદર है એનો પોરબંદરનો है લાઈનનો ઘોડો है કપારમાં એક ફૂલ है પાછળના બે પગ વ્હાઈટ है ને પોરબંદરથી રિંગમાં ભાગ લેવા આવ્યો છે કેમ કે પોરબંદરથી અહીંયા રિંગમાં ભાગ લેવા આવ્યો સાંઢ ઘોડામાં ઉતરવાનો है કેમ સાંઢ ઘોડામાં जो यहाँ खुर्शीना रेस है आम खुर्शी रेस 20 घोड़ा हो ना तो 19 खुर्शी राखे हाँ पछे यार ना कि एक ओછી કરી જાય એમાંથી એટલે જે છેલ્લે એક વધે ને એમાં મ્યુઝિક ચાલુ હોય મ્યુઝિક બંધ થાય ને એટલે ખુરશી ઉપર બેસી જવાનું એના આમાં મ્યુઝિક બંધ થાય ને એટલે ઘોડી ઊભી રાખીને આ ખુરશી ઉપર જોઈ બેસી ગયો છોકરો બેસી જવાનું 20 ઘોડા હોય ને તો એમાં ખુરશી 19 હોય એક જણો જે વાહે રહી જાય ને એને બહાર નીકળી જવાનું એમ કરતાં કરતાં છેલ્લે એક જ ખુરશી રહીએ એને ઇનામ આપે જો આ લેડીઝ પણ હે એ તો સૌને પહેલાં નીકળી જાય એને ખુરશી નથી મળતી એને મુહૂર્તે જ એ કરે નહીં કરવાનું બાકી બધા છોકરા છે એક જ છોકરી છે અને 20 ઘોડા હતા ને 19 ખુરશી એટલે એક ઘટે છેલ્લે ખુરશી ઉપર ન બેઠો હોય ને એને બારોબાર વયું જવાનું ગમે ત્યાંથી ઘોડું દોડવીને પણ ખુરશી ઉપર બેસી જવાનું એટલે જે ઘોડું કેવું કરતું હોય ને સીધું રોકાઈ જતું હોય ને એ ઘોડાવાળો જો એમ બેસી ગયો હોય એ ટકી હકે એને એ ટકી હકે બાકી ન ટકી હકે નીકળી જાય સુરતમાં એને સુરતમાં હે રિંગ છે ઘોડાઓની અદત ને આજ તો અદત વસેરિયું ને અદત વસેરા હે મારવાડી અને આ ખુરશી રેસ હતો તો ખુરશીઓ હાટું કેમ બધા નેતાઓ બાંધે એમ બાંધે આ ઘોડા લઈને બાંધે આમ મજા આવે
રૂબરૂ હોય જોવાની, તો વિડીયામાં તો એટલી કદાચ ના આવે. જો આ ઘૂમરે ફરવાનું મ્યુઝિક હાલતું હોય ને એટલે ઘોડો લઈને હાલતા થઈ જવાનું. મ્યુઝિક બંધ થાય એટલે ખુરશી ઉપર બેસી જવાનું. જે ખુરશી ઉપર ન બેસી શકે ને એ બારોબાર રીંગ બાર એને કાઢી મૂકે. જો એ છોકરો બેસી ગયો, જો બધા બેસી ગયા. વધારે તો અરબી ઘોડા હતા, કારણ કે અરબી ઘોડા રોકાઈ જાય તરત. કાઠિયાવાડી તો આમાં હાલે જ નહીં, પણ રેડ સિંધી હતી પહેર્યું, રેડ સિંધી હતા અને અદબેહરી કાઠિયાવાડી હતા. કારણ કાઠિયાવાડીને તો ઊભું રાખતું રાખે તો પલા કરી જાય, ખુરશી નીકળી જાય. એટલે ખુરશી આટલી બાંધવા નહોતું. અરબી ઘોડા નંબર એ જ લે છે આમાંથી. જો આ છે એ જબરા બહુ અરબી ઘોડા જ છે. અને એ ટ્રેન આ કરેલા હોય કે ઊભો રાખેલ ભટતેકીને ઊભી જાય અને સીધો ઘોડા ઉપર ચડે એટલે સીધો હાલતો થઈ જાય, એવા ટ્રેન કરેલા હોય. અલગ અલગ છે ઘણા બધા, એને અલગ અલગ બધા છે ઘણા બધા એમ. આજ તો રવિવાર છે એટલે અહીંયા માણસો પણ ઘણા છે સુરતના, જોવા પણ ઘણા બધા આવ્યા છે, કે જોવા પણ ઘણા છે. જરાક આમ ઘોડું આગા પાછું થાય કે હલબલે તો આ બધા દોડી દોડીને ઓટલા ઉપર ચડી જાય એવું છે. એમ તો બેસવાની સુવિધા છે અહીંયા, ઓટલા જ નથી. નકર આ બધા એવા વાતો કરતા છેટા બેઠા બેઠા. સિટી ના હોય ને કે ઘોડો આમણો આવે તો ઊંચું ચડી ગયો હોય ને અમે બાજુમાં સાંભળતા હતા તો મજા આવે. એની ઘોડા જોયા ન હોય, આવો ઘોડો દોડે તો કે પડી જાય તો શું થાય? ઘોડાવાળા કે ઘોડો કાંઈ ન પડે.